મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં થયેલા લાફાકાંડ મામલે રાજકારણ ગરમાયું છે। ઘટના બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતાઓએ તેમના મળતિયાઓને મોકલી આમ આદમી પાર્ટીની સભામાં ખલેલ પાડવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે તેમણે એવો પણ દાવો કર્યો છે કે વિસાવદરવાળી થવાના ડરથી ભાજપે આવું કર્યું, જેનો જવાબ આપતા ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ કહ્યું, ખોટું બોલવું અને ભ્રમ ફેલાવવો તે આમ આદમી પાર્ટીની માનસિકતા છે। કોઈ સવાલ કરે તો લાફા મારી દેવા તે યોગ્ય નથી। સરકાર આવી લાફી કરનારને નહીં છોડે। જે યુવાને આવેશમાં આવીને જેને પણ લાફો માર્યો છે એ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા નથી। બીજું કે એ હિંસક ઘટનાને ક્યારેય આમ આદમી પાર્ટી સપોર્ટ નથી કરતી। આ બધી ભાજપની ચાલ છે અને ભાજપ એ ડરી ગઈ છે આમ આદમી પાર્ટીથી, તો માહોલ બગાડવાની કોશિશ કરે છે। ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે ભાજપની એક પણ ચાલમાં આવતા નહીં। તમારો અને મારો અવાજ અહીંયાથી ગુંજે નહીં, ઉઠે નહીં, પરિવર્તન આવે નહીં, કઈ રીતે ભટકાવે એ માટેનો આ ભાજપનો ચાલ છે। આમ પાર્ટીને પહેલી વસ્તુ એ છે કે એ લોકોને ખોટું બોલવું છે અને પ્રજાની અંદર ભ્રમ ફેલાવો છે। એમાં ચાહે ઈસુદાનભાઈ હોય, ગોપાલ ઇટાલિયા હોય કે કેજરીવાલ હોય, એક સવાલ કરે છે વ્યક્તિ કે ભાઈ તમે દિલ્હીમાં હતા ત્યારે તમે શું કર્યું, કે તમે દિલ્હીની અંદર યમુનાના પાણી કેટલું ક્લીન કર્યું, યમુનાનું પાણી કેટલું આપતા હતા, કે દિલ્હીમાં જ્યારે પાણી ભરી રહેતા ત્યારે તમે શું કામ કર્યું, આવું કંઈ પૂછ્યું તો ઈસુદાનભાઈ પાસે જવાબ ના હોય, સ્વાભાવિક છે, કારણ કે એમને તો જે કેજરીવાલે જેટલું ખોટું ભૂખાયેલું હોય એટલું બોલતા હોય એ સ્વાભાવિક છે। પરંતુ એને જવાબ આપવાની જગ્યાએ લાફાલાફી કરવા માંડ્યા। એટલે આ પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે પાર્ટીના નેતાઓ હોય એ અસામાજિક તત્વની રીતે જો ગુજરાતમાં વર્તવાનું હોય તો ગુજરાતની જનતા, ગુજરાતની પોલીસ અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ક્યારેય સાકી નહીં લે।